નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. લોકસભા ચૂંટણી માટે મતની ગણતરીના એક દિવસ પહેલા કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 4 જૂને ચોંકાવનારા પરિણામ માટે તૈયાર રહેજો. મહત્વપૂર્ણ છે કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ તમામ એક્ઝિટ પોલને ખોટા ગણાવતા જીતનો કર્યો છે દાવો. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલાં ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી. દરમિયાન ચૂંટણી પંચના મુખ્ય કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે 64 કરોડથી વધુ મતદારોએ મતદાન કર્યું. મતદાન દરમિયાન વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં 642 મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના 27 દેશના મતદારો કરતાં 5 ગણી વધારે છે. ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણીમાં 64 કરોડથી વધુ લોકોએ કર્યું છે મતદાન. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં દિલ્હી પહોંચી ગયા. તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા. હવે તેમની આગામી મુલાકાત અમિત શાહ સાથે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે નીતિશ અચાનક દિલ્હી પહોંચ્યા કેમ? DRDO એન્જિનિયર નેહા અને પૂજાના ફેક એકાઉન્ટ દ્વારા પાકિસ્તાનને માહિતી આપતો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ બ્રહ્મોસ દ્વારા એન્જિનિયર નિશાંત અગ્રવાલની નેહા શર્મા અને પૂજા રંજનની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ફેસબુક પર તેના નામે ચાલતા 2 નકલી એકાઉન્ટ દ્વારા પાકિસ્તાનના શંકાસ્પદ ગુપ્તચર સભ્યો સાથે સંપર્કમાં હતો. દિલ્હીથી મુંબઈ જતી અક્ષા એરલાઇન્સની ફ્લાઇટ QP1719ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ટિકટોકથી સોશિયલ મીડિયામાં વિવાદિત બનેલી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં. આ વખતે મુખ્ય આરોપી તથા અન્ય યુવતીઓ સાથે મળી બિલ્ડરને ફસાવ્યો. ફાર્મ હાઉસમાં લઈ જઈ રંગરેલિયા મનાવ્યા. દારૂ સહિતના યુવતીઓ સાથેના બિલ્ડરના ફોટો પાડી લીધા. બાદમાં વિજયના જૂના કેસમાં સમાધાન સહિત બિલ્ડર પાસેથી 2 કરોડની માંગ કરવામાં આવી હતી. પોલીસે ખંડણી સહિતનો ગુનો નોંધી કીર્તિ પટેલ અને તેના સાગરીતને ઝડપી લીધા છે. ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી અહીં ફરવા આવેલા 9 જેટલા મિત્રો મહીસાગર નદીમાં નાહવા પડ્યા હતા. આ જ સમયે 4 મિત્રો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મદદે આવ્યા, પરંતુ 3 મિત્રોને બચાવી શકાય નહીં. તેઓ મૃત્યુ પામી ગયા. માત્ર એકને જ બચાવી શકાયો. કમલ હસનની આગામી ફિલ્મ ઇન્ડિયન 2ની ઓડિયો લોન્ચ ઇવેન્ટનું આયોજન ચેન્નાઈમાં કરાયું. ફિલ્મના દિગ્દર્શક શંકર, અભિનેત્રી કાજલ અગરવાલ, રકુલપ્રીત સિંહ, બ્રહ્માનંદમ, ગુલશન ગ્રોવર અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી. રિયા ચડ્ઢાએ દિબાકર બેનર્જીની ફિલ્મ ઓએ લકી લકી ઓએથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેમણે અનુરાગ કશ્યપની ક્લાસિક ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર પાર્ટ 1 અને 2માં શાનદાર એક્ટિંગથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું. હાલમાં જ રિયા સંજય લીલા ભંસાલીની સિરીઝ હીરામંડીમાં લજ્જોના રોલમાં જોવા મળી. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.